જય હિન્દ, જય ભારત, જય જાદરાપી. ગયા વખતે આપણે જોયું કે આપા જાદરાને આપા મેપાએ ખૂબ કસોટી કરી અને પછી પોતે એના ઉપર અનરાધાર પોતાના આશીર્વાદથી આપા જાદરાને નવડાવી દીધા. પોતાના આંગણાની અંદર લાવ્યા અને એટલું બધો પ્રેમ ને એટલું બધું એને આંખ ચોધાર આંસુ રડે કે અને આપા મેપા બોલતા જાય છે કે હે જાદરા તું તો ભગત થઈ ગયો, તું જાદરો પીર થઈ ગયો, તું જાદરો ભગવાન. આટલું બધું એના મનસમાં આખા હૃદયની અંદરથી આખું બધું છે એની અંદર પડેલી જે ભાવનાઓ હતી એ બધી મોટો દરિયો બનીને ભૂખવા માંડી. આંખોમાંથી આંસુઓ છલકાવા માંડ્યા. વાહ જાદરા પીર, મારો બાપલિયો જાદરો ભગત, એમ કરીને ઓસરીમાં લાવ્યા અને આપા જાદરાને કંઠી બાંધતી વખતે બહુ સરસ મજાનો એનો પોતે કે તે તો મને લૂંટી લીધો બાપ. એટલે વળી જાદરા ભગત કે કેમ બાપુ લૂંટી લીધો? શું શેના તમે લૂંટાઈ ગયા? અરે કે જાદરા તે તો મારી ભક્તિ, મારું જ્ઞાન, મારી શક્તિ મને ત્યાં નમૂડિયો કરી મૂક્યો હાવ. અત્યારે બધું મારું તારી પાસે આવી ગયું. એટલે હવે મારી પેઢી માટે મારે કાંઈ નથી રહ્યું. મારી પેઢી છે એ ઠામડા ઠોસરા કરી કાહે. મારી પેઢીમાં હવે કોઈ પીર નહીં થાય. પણ હું તને કહું છું કે તારી દર ત્રીજી પેઢીએ એક પીર થશે. આપા જાદરાએ કંઠી બંધાવી અને મેપા ભગતે આશીર્વાદ આપ્યા અને જય જયકાર થવા લાગ્યો. ચારે બાજુ સાધુ સંતો મહંતો બધા બેઠા હતા અને બધાએ પુષ્પોની વૃષ્ટિ કરી અને આપા જાદરાને વધાવ્યા. બધાએ આપા જાદરાને વંદન કર્યા અને આજથી હવે જાદરો પીર થઈ અને આખા મલકની અંદર પંકાશે એક એવી ત્રીજી જ્યોત આજે પ્રગટ થઈ. 2-3 દિવસનો સમય પસાર થયો. આપા મેપાએ જાદરા ભગતને કહેણ મોકલ્યું. સામે મોલડી આબા રતાને પણ તેડાવ્યા અને ત્રણેય ગુરુ ગેબીનાથના ચરણોમાં જવા માટેનો મનસૂબો કર્યો. અને આ ત્રણેય હવે તો 3 જ્યોતિ થઈ. 2 જ્યોતિમાંથી 3 સાધુ સંતો અને જે ગુરુ દીક્ષા પામ્યા હતા એવા ત્રણેય ધીમે ગેબીનાથનો ડુંગરો ચડે છે. ગુરુ ગેબીનાથ પણ ખળ મનમાં હસે છે કે ખરેખર મેં આપેલી જે આ ચેતના છે એ હવે દીવાથી દીવો પ્રગટતો જાય છે. આજે આ ત્રીજો દીવો પ્રગટ થયો છે ને એ અહીંયા મારી પાસે આવી રહ્યા છે. ત્રણેય આવ્યા, ગુરુને વંદન કર્યા. આપા જાદરાને બહુ ખાસ વિશેષ પોતાની કૃપા દ્રષ્ટિથી અને આશીર્વાદથી વધાવ્યા, બેસાડ્યા. સત્સંગ ચાલે છે અને આપા જાદરાને હવે સંપૂર્ણ જ્ઞાન થઈ ચૂક્યું છે. હવે સદંતર પોતે અધ્યાત્મના માર્ગ ઉપર આપા જાદરા ધીમે પોતાના ડગલા માંડે છે અને અગમ નિગમની વાર્તાઓ ચર્ચાઓ થતી રહે છે. એટલે એમાં એક પ્રશ્ન ગુરુ ગેબીનાથે આપા જાદરાને છે મજાક કરવા માટે કીધું કે જાદરા तूने तो मेपा को बहुत परेशान किया क्या? अरे के बाबू मैंने तो उसको परेशान किया, अब भगवान की बारी है. હવે ભગવાનને પરેશાન થવાનું છે, ભગવાનને હેરાન થવાનું છે. મેં તો એને શું હેરાન મેં એનો કોઈ આ જીવન હું એનું કઈ ઋણ ચૂકવી શકું નહીં એવા મેં એને હેરાન કર્યા છે. પણ હવે એ વાત ભૂલાઈ ગઈ છે. હવે એ બધું એ જાદરો હવે હુઈ ગયો છે. હવે એ જાદરો જાગશે નહીં. મેં એને અગમ નિગમના પેલામાં પોઠાડી દીધો છે. એટલે આવી રીતે ગુરુ શિષ્યો વચ્ચે ચર્ચાઓ ચાલે છે. આપા મેપા તરફથી આજ ગુરુ ગેબીનાથમાં ત્યાં ચોખા અને દૂધનું જમણ છે. એટલે આ સાધુઓ ત્રણેય મહાપુરુષો ચોખા અને દૂધનું જમણ તૈયાર થતા જમવા માટે પ્રભુને થાળ ધરાવવા માટે ગુરુ ગેબીનાથ સહિત આજ હવે 4 થયા. 4 સંતો ગુરુ ગેબીનાથને થાળ ધરે છે અને થાળ ધર્યા પછી પ્રસાદ લેવા માટે બેઠા. એ દરમિયાન આપા જાદરાએ
ચોખાની મુઠ્ઠી ભરી અને પોતાના પાછળના ભાગમાં ઉડાડી. એટલે આપા રતાથી બોલાઈ ગયું, ભાણેજ જાદરા આ શું કર્યું તે? આવું કરાય? આ તો પ્રસાદી છે. મામા બધી રીતે સમજુ છું, સારી રીતે સમજુ છું, મને ભાન છે, મને ખ્યાલ છે, ઈરાદાપૂર્વક મેં આ પ્રસાદી ઉડાડી છે. અરે કે આ તો પ્રભુનો પ્રસાદ કહેવાય, એનું અપમાન કહેવાય, તને આ વસ્તુનો ખ્યાલ ન હોય? કે ના મામા, બરાબર મને ખ્યાલ છે, પણ એટલા માટે આ પ્રસાદ ઉડાડું છું કે મારી આવનારી પેઢી છે એના માટે. તો ત્રણેય સંતો બીજા ગૂંચવાયા. આપા રતાને પણ કઈ સમજાણું નહીં, આપા મેપાને કઈ સમજાણું નહીં, ગુરુ ગેબીનાથને પણ કઈ સમજાણું નહીં કે ભાઈ આવનારી પેઢી, પાછળની પેઢી એટલે શું એમ કે એ કદાચ માંથી આ કસોટી સહન ન કરી શકે તો. એટલે ગુરુ ગેબીનાથી રહ્યો કે તું જાદરા કઈક સમજાય એવું બોલ, તું આ કઈક એવું ગૂઢ રીતે બોલે છે કે અમને કઈ સમજાતું નથી અમને. તો કે બાપુ વાત બહુ હાવ દેશી છે કે મેં દુઃખ સહન કર્યા, કદાચ મારું એક તો અટંગ ખોરડું, અમારી પાસે જડતા હતી, અમારી પાસે કોઈ ભક્તિ જ્ઞાન સંસ્કાર કોઈ હતા નહીં. આ બધું પ્રાપ્ત થયું ગુરુ ગેબીનાથની કૃપાથી, તમારા આશીર્વાદથી. અને મારી આવનારી પેઢી જે છે એ જો કદાચ આ વસ્તુ છે એ કદાચ આવી કસોટી સહન ન કરી શકે, ગાળ્યું ખાઈ ન શકે, અપમાન સહન ન કરી શકે તો શું કરવું? એટલે આ જે છે એ ભક્તિનો માર્ગ બાપુ જળવાવો તો જોઈએ કે નહીં? આ જે આપણે જ્યોતિ પ્રગટી છે એ પછી એનો જે જ્ઞાનની સરવાણી છે વહેતી રહેવી જોઈએ કે નહીં? હા, એ તો વહેતી રહેવી જોઈએ ને. ચેતના પ્રગટ થઈ છે તો બાપુ એ પેઢી સહન કરીએ કે એ પેઢીને આમાંથી દૂધ અને ચોખાનું જમણ સતત ચાલુ રહે અને હું એને આશીર્વાદ રૂપી ચોખા પાછળ ઉડાડીને વરદાન આપું છું. એટલે ત્રણેય સંતો અને આપા જાદરા પણ ખડખડ હસે છે, ઘરે જાદરા તું તો બહુ મોટો પીર થઈ ગયો, તારી પેઢીઓને તે તારી દીધી, આવનારી પેઢીઓ માટે પણ તે મોટી એક જેને કહેવાય કે ભંડાર ઉભો કરી દીધો કે જેથી કરીને હવે ક્યારેય કોઈને કાંઈ કોઈની આગળ કરવું ન પડે. અને આપમેળે તો કે હા બાપુ, કારણ કે મને મેપા ભગતે મેપા બાપુએ આશીર્વાદ આપ્યા છે કે દર તારી ત્રીજી પેઢીએ પીર થશે, એટલે એ પીરાય જળવાઈ રહે. અને એમાં ને એમાં અમારું આ આખું બધું જે છે આપેલી જે ચેતના છે અને ઈશ્વરની કૃપા આ ખોરડા ઉપર સતત ઉતરતી રહે અને એમાં કોઈ પણ જગ્યાએ કઈ આંચ ન આવે. એટલા માટે મેં આ ચોખા ઉડાડ્યા છે. ત્રણેય સંતો રાજીથી આ ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા અને બધાય ખુશી ખુશીથી પ્રભુનો પ્રસાદ આરોગ્યો. જય હિન્દ, જય ભારત, જય જાદરા પીર.